પ્રણામ. જય જય ગરવો ગિરનાર, જય જય શ્રી નેમકુમાર. ગુરુ ગોવિંદો ઉખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનો ગોવિંદિયો બતાય. આજે આપણે જે શાસન રત્નોની વાત કરવાના છીએ, એમણે આપણને આ તીર્થ અને તીર્થંકરોની ખાલી ઓળખ નથી કરાવી, પણ આ તીર્થને આપણા સુધી પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યો છે. ગિરનારની તલેટીથી આપણે વાંચતે ગાજતે જાત્રાની શરૂઆત તો કરશું, પણ આપણે જે બાજુથી આ જાત્રાની પૂર્ણાવતી કરવાના છીએ, એટલે કે કલ્યાણકારી સ્થળ સહસાવન. આજથી લગભગ 27 વર્ષ પહેલા એક સાધુ મહાત્મા સહસાવનમાં સ્થિત પ્રભુ નેમિનાથ દાદાના દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણકના પગલાના દર્શન કરવા પહોંચ્યા. ત્યાં પહોંચીને સાધુ ભગવંતે એક કલ્યાણકારી જગ્યાની હાલત જોઈ બે ધારી આંસુઓથી રડી પડે છે કે આપણા શાસનના લોકો આ સ્થળનું મહત્વ ભૂલી રહ્યા છે. અરે, આ જગ્યાએ તો મારા પ્રભુ નેમિનાથે સ્વયં દીક્ષા ગ્રહણ કરી હતી. આ ભૂમિ પર એ વૃક્ષની હજી પણ છત્રછાયા છે, જેના નીચે ઊભા રહી પ્રભુ નેમિનાથે ઘોર સાધના કરી હતી અને દીક્ષા ગ્રહણ કર્યા પછી ફક્ત 54 દિવસની અંદર તેઓ કેવળ જ્ઞાન પામ્યા હતા. કદાચ આવું જ ચાલતું રહ્યું અને લોકો જો આ જગ્યાએ ના આવતા થયા તો આ કલ્યાણક ભૂમિ પણ કદાચ દત્તાત્રેયની ટૂંકની જેમ આપણા હાથથી જતી રહેશે. ના, આમ કેમ ચાલે? મારા પ્રભુના જ્યાં બે કલ્યાણકો થયા, ઈ ભૂમિ આપણા હાથમાંથી જતી રહેશે? આવું કઈ રીતે ચાલે? સાહેબજીને વિચાર આવ્યો, કદાચ અહીંયા ફક્ત પ્રભુના પગલા છે એટલે લોકો નથી આવતા, તો ત્યાં ભવ્યાથી ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું. ઈ જિનાલયની અંદર જીવિત સ્વામી એટલે કે પ્રભુ નેમિનાથ દાદાના શાસનમાં જે પ્રતિમા બનાવવામાં આવી હતી એ પ્રતિમા પણ ત્યાં પ્રતિષ્ઠિત છે. એની સાથે સાથે રહનેમી દાદાની પણ પ્રતિમા ત્યાં પ્રતિષ્ઠિત છે. જોતા જોતા લોકો પાછા સહસાવન તરફ વળતા ગયા અને આજે પણ આ કલ્યાણક ભૂમિ આપણી પાસે સહી સલામત ટકી રહી છે. આવી દૂરદ્રષ્ટિ રાખનાર એટલે કે બીજું કોઈ નહીં, પણ જેમણે આ તીર્થ રક્ષા માટે, આ ગઢ ગિરનારના રક્ષા માટે આ જીવન આંબિલનું પચકાણ કર્યું, એવા તપસમ્રાટ સહસાવન તીર્થોદ્ધારક આચાર્ય ભગવંત હિમાંશુ સુરી દાદા. અને હવે અગર જો આપણે આ તીર્થ સ્થળમાં જો કોઈ એવી વસ્તુ કરીએ જે મારા પ્રભુના શાસનમાં બતાવેલા માર્ગની વિરુદ્ધ છે, તો આપણે આપણા પર કરેલા આવા મહાપુરુષોના ઉપકારનું મજાક ઉડાવીએ છીએ. આ થઈ તીર્થ પ્રેમની વાત. હવે આવે છે ગુરુ પ્રેમની વાત. વંદુ હિમાંશુ સુરી ધર્મરક્ષિત હેમ વલ્લભ મુનિરાજ. ધર્મરક્ષિત મહારાજ સાહેબ, જેમણે હિમાંશુ સુરી મહારાજ સાહેબની અને ગિરનાર તીર્થની અઢળક સેવા કરી, આજે આપણે એમને યાદ કરીએ, એમને વંદન કરીએ. વાત કરીએ હેમવલ્લભ મહારાજાની, જેમના પોતાના ગુરુ એટલે કે આચાર્ય સમ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા, એમના કહેવા પર આખું જીવન એક બીજા મહાત્મા એટલે કે હિમાંશુ સુરી દાદાને સમર્પિત કર્યું. કેવી ગુરુ ભક્તિ, કેવી વૈયાવચ! ધોમ ધકતા તાપમાં ગામમાં જઈને ગોચરી બોરીને લઈ આવવાની, સાહેબને ગોચરી વપરાવાની અને એમના વાપર્યા બાદ જ ભલે કેટલા પણ વાગે જી બચ્યું હોય એમાંથી પોતે આંબેલ કરવાનું. જ્યારે હિમાંશુ સુરી દાદાનો અંતિમ સમય આવે છે, ત્યારે એ હેમવલ્લભ મહારાજ સાહેબને બોલાવે છે અને કહે છે કે હે હેમવલ્લભ, હવે મારા ગયા પછી આ ગિરનારની જવાબદારી તમારી, આ તીર્થની રક્ષા હવે તમારો જિમ્મો છે હેમવલ્લભ. હેમવલ્લભ સુરી કહે છે, જી સાહેબ. હા સાહેબ, હજી બીજી કોઈ આજ્ઞા હોય તો કયો સાહેબ. હિમાંશુ સુરી દાદા કહે છે, એમનું મન અચકાય છે કે મારે કેવું તો છે, પણ કઈ રીતે કહું?
કઈ રીતે તારા પર આટલો બોજો નાખું? હેમવલ્લભ મહારાજ સાહેબ કહે છે, સાહેબ હુકમ કરો, તમે જે કેસો એ થઈ જશે. હિમાંશુ સુરી દાદા કહે છે કે હેમવલ્લભ, શું તમે આ તીર્થ રક્ષા માટે આ જીવન આંબેલ કરશો? ત્યાં હેમવલ્લભ મહારાજ સાહેબ વગર બીજો કોઈ વિચાર કરી સાહેબને કહે છે કે સાહેબ, આપો પચકાણ આ તીર્થ માટે. હવેથી આ હેમવલ્લભ આ જીવન આંબેલનું પચકાણ કરશે. શું ઉત્કૃષ્ટ એવી તીર્થ રક્ષાની ભાવના હશે! એક જ સેકન્ડમાં જીભનો બધો મોહ છોડી દીધો. મારું તીર્થ, મારા તીર્થ માટે હું આટલું તો કરી જ શકું છું. અને હવે જો આપણે આ તીર્થ સ્થળમાં જઈને રાત્રિ ભોજન કરીએ, અભક્ષ વસ્તુ વાપરીએ, તો શું આપણે આ જીન શાસનના શ્રાવક કહેવાને પણ લાયક છીએ? તર્ક કરવા માટે લોકો કહેશે કે આ તો ગુરુ ભગવંત હતા, ગુરુ તો ત્યાગ કરે, અમે તો માત્ર શ્રાવક છીએ, અમારાથી આટલું ના થાય. તો એક વાત કરવી છે એવા શ્રાવકની, જે આપણા જ મુંબઈમાં ભણનારો હતો, આ હિતેશ, આ બચુભાઈ, જેમણે 30 વર્ષની જુવાન જોત ઉંમરમાં પોતાનું ઘર, ગાડી, મોજ શોખ બધું છોડી દીધું અને જઈને બેસી ગયો ઉપર ગિરનારની ટોચ પર, કે જ્યાં મારા પ્રભુ વિચર્યા. એ સ્થળ ટુરિસ્ટ સ્પોટ કઈ રીતે બની શકે? મારા દાદાની યાત્રાની બદલે રોપવે થી આવી પબ્લિક પિકનિક કઈ રીતે મનાવી શકે? ઉપરના દરેક પૂજારીને વ્યસનમયથી નેમીમય બનાવવાનો શ્રેય જો કોઈને હોય તો એ આ બચુભાઈને છે, જેણે કેટલાક વર્ષો સુધી ગિરનારની સેવા કર્યા બાદ દીક્ષા ગ્રહણ કરી. એમની દીક્ષા વખતે બચુભાઈ તો દીક્ષિત થયા, પણ ત્યારે એમની જગ્યા લેનાર અને આજે પણ ગિરનારમાં રહી ગિરનારની તીર્થ રક્ષાનું કાર્ય કરનાર એવા હિતેશભાઈને પણ આપણે વંદન કરીએ. આજે કહેવાનું મન થાય કે આટલા મહાપુરુષોના યોગદાન અને બલિદાનની વાતો સાંભળ્યા પછી આપણે કેટલી વાત સાંભળી. પેથળશા મંત્રી, હિમાંશુ સુરી દાદા, ધર્મરક્ષિત સુરી દાદા, હેમવલ્લભ સુરી દાદા, આટલી વાતો સાંભળ્યા પછી હવે એક સંકલ્પ કરીએ કે કમસે કમ આ તીર્થ સ્થળમાં તો કોઈ પણ પાપ નહીં કરીએ. કોઈ પણ પાપ કરવા પહેલા આપણું હૃદય કંપાવવું જ જોઈએ. ચાલો સાથે મળી આપણે આ સરસ મજાની જાત્રા કરીએ અને કોશિશ કરીએ કે પ્રભુએ બતાવેલા માર્ગ પર આપણે પણ જલ્દીથી જલ્દી ચાલીએ. આ માહિતી તમારા સુધી પહોંચાડતા જો અમારાથી કાંઈ પણ ખોટું બોલાયું હોય કે જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાઈ ગયું હોય તો અમારા બધા વતી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.